જોઈશું ત્યારબાદ છે ભાગ 2 ના પ્રકરણ નંબર 6 નો. શું છે? ભાગ 2 ના પ્રકરણ નંબર 6 આપણે જોવાના છીએ. ઓકે, તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ફટાફટ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, તમને જણાવી દઉં મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે. તો જરૂરથી કોલ કરીને એ સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લો. ઓકે, તો શરૂ કરીએ આપણું સોલ્યુશન. એમાં ભાગ 2 માં પ્રકરણ નંબર 6 આપણે જોવાના છીએ. ઓકે, તો કે રૂઢિચુસ્ત વલણ કોને કહેવામાં આવે છે? રૂઢિચુસ્ત વલણ તો કે હિસાબી ચોપડે લખાતી વખતે સંભવિત ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવું, પરંતુ ભાવિ નફા કે ઉપજને ધ્યાનમાં લેવું. રૂઢિચુસ્તનું વલણ કોને કહેવાય છે? કે હિસાબી ચોપડે લખતી વખતે સંભવિત ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવું, પરંતુ ભાવિ નફા કે ઉપજને ધ્યાનમાં ન લેવું. આવા વલણને રૂઢિચુસ્ત વલણ કહેવામાં આવે છે. હિસાબી ચોપડે લખતી વખતે આપણે સંભવિત ભાવિ નુકસાનમાં ધ્યાનમાં લેવું જોઈએ, આપણે નફો કે ઉપજને ધ્યાનમાં લેવું જોઈએ નહીં, એમ છે. વલણને રૂઢિચુસ્તનું વલણ કહેવામાં આવે છે. માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે કહેવાય? માલના વેચાણની ઉપજનું સંપાદન ક્યારે થયું કહેવાય? તો કે જવાબમાં લખવાનું કે માલના વેચાણના કિસ્સામાં માલની કાયદાસર માલિકીની ફેરબદલી વેચનાર પાસેથી ખરીદનાર તરફે થાય ત્યારે વેચાણની ઉપજનું સંપાદન થયેલું ગણી તેની નોંધ થાય છે. ઓકે, માલના વેચાણના કિસ્સામાં માલની કાયદેસર માલિકીની ફેરબદલી વેચનાર પાસેથી ખરીદનાર તરફે થાય ત્યારે વેચાણની ઉપજનું સંપાદન થયેલું ગણી તેની નોંધ થાય છે. ઓકે મિત્રો, અને મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મેળવી શકો છો, જેની પ્રાઇસ મિત્રો માત્ર 150 રૂપિયા છે. તો તમે કોલ કરીને એ સોલ્યુશન મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી કોલ કરીને એ સોલ્યુશન મિત્રો મેળવી લેજો. ત્યારબાદનું છે મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન તમને આપેલો છે. હિસાબી એકમમાં કોનો સમાવેશ થાય છે? હિસાબી એકમો છે તો એ એકમોમાં કોનો જે સમાવેશ થાય છે? તો કે હિસાબી એકમોમાં એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, મર્યાદિત જવાબદારી વાળી કંપની, કોર્પોરેશન, સહકારી મંડળી તેમજ બિન વેપારી સંસ્થાઓનો એમાં સમાવેશ મિત્રો થાય છે. શું કીધું છે? હિસાબી એકમમાં એકાંકી વેપારી, ભાગીદારી પેઢી, મર્યાદિત જવાબદારી વાળી કંપની, કોર્પોરેશન, સહકારી મંડળી તેમજ બિન વેપારી સંસ્થાનો મિત્રો એમાં સમાવેશ થાય છે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે. સામાન્ય રીતે પેઢીનો હિસાબ વર્ષ એક વર્ષનું શા માટે રાખવામાં આવે છે? તો કે હિસાબી સમયે 1 વર્ષનો રાખવાના કારણે ધંધાને લગતા મોટા ભાગના તમામ પ્રકારના વ્યવહારો આવરી લેવાતા હોય છે. હિસાબી સમયે એક વર્ષનો રાખવામાં કારણે ધંધાના લગતા મોટા ભાગના તમામ પ્રકારના વ્યવહારો આવરી લેવાના હોય છે. ઓકે, ત્યારબાદનું છે પાંચમા નંબરનો છેલ્લો પ્રશ્ન. ભાઈ વિડીયો લાઈક કરી દેજો. ઓકે, હિસાબી સમીકરણ કે પાકા સરવૈયાનું સમીકરણ કયા ખ્યાલ પર આધારિત છે? જે તમારું હિસાબી સમીકરણ અને પાકા સરવૈયાનું જે સમીકરણ છે એ કયા સમીકરણ પર આધારિત છે?
તો એનો આન્સર મિત્રો આવે છે હિસાબી સમીકરણ એ પાકા સરવૈયાના સમીકરણ દ્વિઅસરના ખ્યાલ પર આધારિત છે. દ્વિઅસર એટલે એક ઉધાર અસર અને એક જમા અસર, એમ આવે તો દ્વિઅસર થાય એને કહેવાય. ઓકે, તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ભાગ 2 ના પ્રકરણ નંબર 9 માં. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક કરી દેજો, પીડીએફ માટે કોલ કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.